Nobody
વનમાં ભાલી રે એ રાસ રમાયા રે આમાં વનરા જીવનમાં વાલે રે મથુરાની જેલમાં દેવકીજીના કુખે બાલકૃષ્ણ કનૈયાનો જન્મ થાય છે. આ બાલકૃષ્ણ કનૈયાને વાસુદેવજી ટોપલામાં લઈ સામે યમુના નદી પાર કરી ગોકુળ ગામ એટલે કે નંદબાબાને આંગણે બાલકૃષ્ણ કનૈયાને છોડી આવે છે. અને આ બાલકૃષ્ણ કનૈયો યાદવ કુળને આંગણે 11 વર્ષ અને 52 દિવસની જે લીલા કરે છે ત્યારે ગોકુળ ગામમાં ભગવાન કૃષ્ણ કનૈયાએ રાસલીલાનું આયોજન કરેલું. એમાં 1600 ગોપીઓ હતા અને મારા બધા ગાયોના ગોવાળિયા હતા. ત્યારે તો સાક્ષાત વિષ્ણુ અવતાર બાલકૃષ્ણ કનૈયાનું પ્રાગટ્ય ભગવાન કૃષ્ણ કનૈયાની સાથે રાસલીલા રમતા હતા. ત્યારે આજે આવા કપરા કળિયુગમાં ગામડા ગામથી રાધા અને કૃષ્ણના પોશાકની અંદર રમતા કલાકાર ભાઈઓ નર ભાંગી અને નારી બની અને કૃષ્ણની અર્ધાંગના બનીને ભાઈ ભરતભાઈ ભગવાન કૃષ્ણ કનૈયાની સાથે જે રાસલીલા રમતા હોય ત્યારે સાક્ષાત વૃંદાવન ખડું થતું હોય છે. ત્યારે એ રાસની એક ઝલક કલાકાર ભાઈઓ તમારી સમક્ષ રજૂ કરે છે કે ભાઈ વનરાવનમાં ભગવાન કૃષ્ણ કનૈયાએ ગોવાળિયાઓ સાથે રાસ કેવો રચ્યો હશે. કૈલાસમાંથી ભગવાન ભોળાનાથને પણ આ રાસલીલાના દર્શન કરવા માટે આવવું પડ્યું હતું. ત્યારે આપણે તો પામર માનવ છીએ કે આ રાસ કેવો હશે.
મારા વાલા 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 એ મારા વાલા મારા વાલા હરે માટે તમે સિદ્ધને ઘડાવ્યા શામળા વાલા એ વાલા હરે તમે સિદ્ધને ઘડાવ્યા શામળા પુણ્યા તો સાથે જેનું ચાલતા એ આ પંખીડા મારે પડે ભવની જોને પ્રીતણી રે પ્રીતણી એ મારે ભવની જોને અરે તને કે મરે વિસરીએ સાંભળા પર ભવને એ મારે જોને પ્રીતણી માટે આમાં પ્યાર કોઈ માટે તમે ખોટે મોર મારા ઉદાને વરદાનો સાંભળ્યો ઓહો યાદ જાવી હાડે બીજું ગાડી એ ઓરણો સાંભળ્યો અરે ઓલી આવ્યા હાડી હાલો
હાલ હમણાં હાલો બે કાર્યકર્તા ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે જરીક અવાજ ઓછો કરો અને તમામ ભાઈઓ તથા બહેનોને જાણ કરવામાં આવે છે કે બહેનોમાં પણ અમારે જોલી ફરે છે અને ભાઈઓમાં કાર્યકર્તા ભાઈઓ ફરે છે મારો બાપુલિયો ફૂલ ને ફૂલની પાખડી કે દેજો આજે સરસ મજાનો તમારે ઘર આંગણે કાર્યક્રમ છે તો મારો બાપુલિયો ગાયને નિમિત્તે ફૂલ લઈને ફૂલની પાખડી વરહજો અને બહેનોને ખાસ નમ્ર વિનંતી બે હાથ જોડીને કે માવડીઓ જરીક અવાજ ઓછો કરો એટલે અમને કઈક મજા આવે હા હરે હરે દા આ તો મીઠાઈ બોલને મનહરા ઈ તો હસીને કાઢે જોને હોય ને કાટો કદી ન વાગજો યરે તો હોય ભલે પારકા છે કે મીઠા બોલા મનહરા ને હસીને કાઢે વેણ એને કદી કાટો ના વાગજો હોય તો હોય ભલે પારકા છે એવા જ મિત્રો હકુબા જાડેજા હા બધા અમારું જાડેજા પરિવાર કે મિત્રો ઘણું દાન અહીંયા દીધું છે ને હજી પણ એ કહેતા ગયા કે ગાયું માટે જરૂર પડે તો મિત્રો ગમે ત્યારે બોલાવજો કેવા એવા માનવી માટે કેતા અતિ આનંદ થતો હોય હા એમાં અમારે હકુભાઈ શું કે છે આ કાર્યકર્તા ભાઈઓને કે જરૂર પડે તમારી આ મહેફિલમાં આમંત્રણી કે જરૂર પડે તમારી આ મહેફિલમાં આમંત્રણી તો યાદ કરજો હાજર થઈ જશું અને પછી પણ ખટકે હાજરી અમતણી તો કેજો ત્યાંથી દૂર થઈ જશું પણ એટલું યાદ રાખજો કે તમારા પ્રેમના વિરહમાં અમે કબરમાં ઢકાઈ જશું અને પછી પણ જરૂર પડે આ દેવતણી તો કબરે આવીને સાદ પાડજો કબર તોડીને જવાબ દેશું હા એવા સરસ મજાના હરાભેર દાતા એમાં બધા આજ તો વધારે આનંદ થાય છે કે રામ ભરોસે જો દાન બોલાતું હોય કે જેને નામ ના હું છે કામ અને જો મિત્રો એક સોખવટ કરી દઉં કે ઘરનો ડાયરો છે એટલે સોખવટ કરી દેવાય કે નામ બોલાવવામાં કોઈને તકલીફ પડતી હોય સવારે ઘેરે માથાકૂટ થતી હોય એ આજકાલ વાળા ભાઈ ઘેરે નામ બોલાવવામાં ઘેરે તકલીફ પડતી હોય તો રામ ભરોસે લખાવી શકે એનું કારણ છે કે અટાણે તમે જાઓ મોડી રાતે તો ઘેરે તકલીફ થાય કે આખી રાત જામ્યો તો લખો 1000 ને લખો 2000 ને કેદુની સંપલ ની જોઈડ મૂકવું એક સંપલ ની જોઈડ નથી લઈ આવતો ત્યાં તો દાતાર નો દીકરો થતો હતો તો મિત્રો એવા રામ ભરોસે હળાભીડ દાતા કે 4444 રૂપિયા મળે છે મિત્રો એને પણ તાલીના ગડગડાટ થી વધાવી લેજો અને એક બીજી ચોખટ કરી દઉં અને કૃપા હોય જો મારા ગજાનંદ ની અદા તો એના એટીએમ કદી ખાલી હોતા નથી બહુ સાચી વાત છે એટીએમ તારી પાસે છે ને કા મારી પાસે એટીએમ છે પણ અદા એમાં ઝરમરી આવે ઉભરી હજી છે ભેટ મારી પાસે હા એવા સુડાસમાં પરકામસિંહ ને ભાઈ હા પ્રણમસિંહ પરાક્રમસિંહ વાહ એમના તરફથી 1100 રૂપિયા મળે છે મિત્રો એને પણ તાલીના ગડગડાટ થી વધાવી લેજો કે કુળરીત જાતિ કરી ખડના હાવજ ખાય કે કુળરીત જાતિ કરી ખડના હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા ને પછી ભવાને ભટપ થાય કે જીણ મારે ક્યાં હાર ગયો ત્યાં રજ લાગે તારણા ઉભા સુકાઈ પણ એને ચાખે નહીં ઓલા હરણા અદા આવું સરસ મજાનું દાન મળતું હોય એમાં આ કોઈ તાલી ન પડી અદા જો એને હુરાતન નો સડે ભીમભાઈ તો મને આમાં કેમ સડે આ 21,000 રૂપિયા આવ્યા 21,000 આવ્યા તું કરવાનો શું છે એમાં 21,000 માં હું થાંભલે સડવાનો એ તો અમે જોયું એના સિવાય ઘણું છે મારી પાસે હા ઉસ્તાદ હા क्या बात હા હા
ખરેખર અદા ગાયું માટે થઈને દરબારનો દીકરો છે. ખરેખર તે અમે ક્યાં તને કીધું તું થાંભલે ચડજે ને પડજે ને પછી પગમાં હરિયા નખવજે ને. એમ નહીં બેટા હરિયા તારો ઉપાડો એવો હતો ને હરિયા જ હોય ને. આટલી મહેનત જો તે ઘરના ખેતરમાં કરી હોત ને તો એ ધક્કો ન થાત. આવા રૂડા મજાના ગૌ માતાના લાભાર્થી કાર્યક્રમ હાલતા હોય ને આવા મારા મજાના ગાયોના ગોવાળિયા બેઠા હોય તો આજ કેવું ન પડે. આ બાજુથી એક ફરમાઈશ આવી ગઈ છે મને કે વાસરા દાદાને જરાક યાદ કરી લેજો. બધાને યાદ કરવાની. તમારે જેમ તમને મજા આવે અને તમને મજા કરાવવાની છે ને, અમારે આ બાજુ બેનો બેઠા ને એને મજા આવે ને એવું અમારે કરવું પડે એમ છે. એટલે બધા જ ન આવી જાય ભાઈ ભરત ને એથી વધારે જો તમારે મજા લેવી હોય ને, ભલે પૈસા ખિસ્સામાં ન હોય તો બે મુઠ્ઠા ધૂળ ઉડાડજો અમારી માથે, પણ મજા એ સાચી વાત છે કે આજ ધૂળની મુઠ્ઠી ઉડાડ તો કાલે પૈસા ઉડે એમ. હે ગાયુના એ ગોવાળિયા ગાયું લઈને આવજો. હા મારા દાતા હા ઓલા વાછરું એ ભાભરે હે ભગવાની યાદે તમે
પાછલું કાય કોઈ ખાજો ને મારે એ ભરવાડ તો મારો ઠાકોર એ નવાસનું બાપરેની મોલ કાઢે ભરવાડ તો મારો ઠાકોર 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 એ ઠાકોર क्या बात हाँ। ₹200 બકુલભાઈ અંબારિયા તેમજ વસરાજ બીમાર ગૌશાળા સેવા ટ્રસ્ટ એમના તરફથી મિત્રો ₹2551 મળે છે એને પણ તાલીના ગડગડાટ ફેરવી બતાવી લેજો. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. જો બીમાર ગાયોની ગૌશાળા તરફથી દાન મળ્યું હોય, હકીકતમાં ખરેખર તો એને દિલથી એક ફેરી જોરદાર તાલીના ગડગડાટથી વધાવવા જોઈએ. હા, કે ગાય રજડતી થઈ, આજની આ ગાય રજડતી થઈ, કે વિઠ્ઠલ આવતો વેકુટમાંથી ગોકુળનો ગોવાળિયો થઈ, વિઠ્ઠલ વઈ ગયો વેકુટમાં ને આજની કામધેનુ કતલખાને ગઈ, કે આજ આપણી એક માં કપાતી થઈ, કે સરિયાણ મૈંડા ખેડાવવા અમારે ઊભું રહેવું ક્યાં જાય, કે ખારા મૈંડા ખેડાવવા અમારે ઊભું રહેવું ક્યાં જાય, કે ગાય પૂંજણી હોય બધી બહેનો સાથે મળતી પૂજતી પછી કાઢતી ધક્કા દઈ, આજની આ ગાય રજડતી થઈ. અને મિત્રો ખરેખર તો જો આ ગાયનો ફાળો હાલતો હોય ને તો બહેનોને પણ કહેતા હતી આનંદ થાય, કે બકાલામાંથી ને કટકી કરી હોય ને તો આમાં ₹10,000 દઈ દો તો લેખે છે. આજ ઘર આંગણે દાન છે. અને ખરેખર અહીંના કાર્યકર્તા ભાઈઓ અમને ગૌશાળામાં લઈ ગયા હતા. હા, જોઈને અમને પણ ઘણું દુઃખ થયું. એક ગાયને તો ચામડું સિરાઈ ગયેલું પણ અમે જોયું. હા, કે આ જગતની માલિકો મિત્રો બે વસ્તુ જ બહુ દુખી છે, એક જન્મ દેનારી માં અને એક બીજી ગાય માં. બાપુજી તેની રીતે ગમે અહીંયા લડી લે. આજ આ બે વસ્તુ જ બહુ દુખી છે. અને બહેનોને તો ખાસ નમ્ર વિનંતી, અમે ગમે અહીંયા જઈએ ને અહીંયા કહીએ જ છીએ, બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ કે બહેનો જે આજે પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ કરે શાકભાજી સુધારીને, હા, ઘરના જાતા હોય તો કાલીઓ આ જરીક શેરીમાં ફેંકી દેજો. અને બેનો હેઠું પાય ગાયને. ખરી રીતે તો જો આ ગાય તો આપણી માં કહેવામાં આવે, એમાં હિન્દુ સંસ્કૃતિની માં કહેવામાં આવે. ખરેખર આપણે આપણા માવતરને આપણું જૂઠું પાણી પણ નથી પાતા, તો પછી ગાયને થોડું હેઠું દેવાય. અને બહેનોને ખાસ નંબર વિનંતી કે પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ ન કરે. અને ગાય જ્યારે મૃત્યુ પામે ને ત્યારે તેના શરીરમાંથી 5-5, 10-10 કિલો પ્લાસ્ટિક કાઢવામાં આવે. હા, 85 કિલો, ઓહો, 91 કિલો, 91 કિલો પ્લાસ્ટિક કાઢ્યું હતું. તો આ બહેનોને ખરેખર આજે સરસ મજાનો ઘર આંગણે પ્રસંગ છે. ખાલી 5 બહેનો એવું નિયમ રાખે ને તો બધી બહેનો એની પાછળ રાખે કે આજથી અમે પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ નહીં કરીએ. ખરેખર તો બહુ ઓલું છે. અને જગદીશભાઈ ધાનાભાઈ આસ્થા ટ્રસ્ટ એમના તરફથી ₹1100, સુરુભા જાડેજા એમના તરફથી ₹100 અને પિન્ટુભાઈ એમના તરફથી ₹1000 મળે છે. બોલીએ ગૌ માતની. હતા બાકી ચા એટલે જામનગર નો એલા હજી આવ્યો નથી, હું ચા ચોઈટો. કા હુકમ ન થયો? ક્યાં આવ્યો? તમને જ પીધો ચા એમ નો આવે, ચા ને નોતરવી પડે કાકા. નોતરવી પડે. લ્યો, નોતરી દે તારે એમાં કઈ જાય. હા, કે હોમ જય જય ચા માતા, હોમ જય જય ચા માતા, નિત ઉઠી દર્શન કરતા પછી કામે લાગતા. હોમ જય જય ચા માતા. અનિલભાઈ હવે હું ચા વાળા ભાઈને માલુમ થાય ઝડપથી ચા લઈને આવી જાજો. પાણી ઓછું રાખજો, દૂધ વધારે રાખજો, ખાંડ માપે રાખજો, આ દૂધ આઈતેથી ચાવીને નાખજો. બહેનોને માલુમ થાય કે તમારા માટે એક ખાસ કાર્યક્રમ રજૂ કરવાનો છે કે માં ભગવતી 9 લાખ ને જાડી મામડિયાની દેવ આઈ ખોડિયાર. અને આઈ ખોડિયારના નામ ઉપર જે પાણી ભરેલ ઈંઢોણી વિનાનો ગોરાનો કાર્યક્રમ રજૂ કરવાનો છે તે બહેનો માટે ખાસ રજૂ કરવાનો છે.
એટલે શાંતિ જાળવજો અને નિરાતે બેસજો. તમારા માટે આ મા જગદંબાના ગોરાનો કાર્યક્રમ ખાસ રજૂ કરવાનો છે. અદા સામે દાતાઓએ આવીને વાત કરી ગયા હતા કે ભીમભાઈ ગૌ માતાના લાભાર્થે ફાળો છે. તો ગૌ માતાની વારે મને કે કોણ કોણ ગયા હોય એ તો તમને ખબર જ હોય. મને કે સોલંકી વીર વસરાજ ને જરાક યાદ કરી દેજો. પણ સોલંકી વીર વસરાજ એને યાદ કરવા છે. પણ સોલંકી વીર વસરાજ ને યાદ કરતા હોય ને અદા તો જેમ ગાયું ની વારે જ્યાં સોલંકી વીર વસરાજે માથાના બલિદાન દીધા ને મિત્રો, અને તલવાર લઈને લડવા ગયો તો ને આપણે તલવાર લઈને લડવા નથી આવું, પણ ખિસ્સા ભલે ખાલી થઈ જાય ગાયું માટે થઈને. હે આજ માર બાપ સાબદા થઈ જાજો. હા એને માથાના બલિદાન દીધા હે તો આપણી પાસે જે કઈ મુઠ્ઠી દાન હોય આપણે એના દાન દેવાના છે. ક્યા વાત. એ પડાણે થી પધારિયા સતરાવે ચડી એ તારા ધારમાં પડી જોને ધારે એ આજે તુતાવેલી જ કરજે વાછરા એ આ તો પોપટને પારેવા કરીને રાણા રમતું મેલ એ પણ તું તો કેલ લે ખાના ના જોને કે એ તારી વેગણ પાડે વાછરા. ગૌ માતાની માન્યતા કરતા હોય, જે ગૌ માતાની માન્યતા કરતા હોય ને અહીંયા તો મિત્રો નિરાધાર ગાયોનો ફાળો છે કે જેનો કોઈ નથી, અને એને આધાર કોનો તો કે કૃષ્ણ કનૈયાનો. અને કૃષ્ણ કનૈયો ક્યાં વસે છે તો કે એના ભક્તજનોના હૃદયની અંદર વસે છે. તો કૃષ્ણ કનૈયાની હાજરી હોય અને ગૌ માતાના લાભાર્થે ફાળો હોય, સોલંકી વીર વસરાજને યાદ કરતા હોય તો મારા ગાયોના ગોવાળિયાને કે આજ સાબદા થઈ જાજો. કારણ એ તલવાર તો તે વાપરી, તલવાર તો તે વાપરી વણ મસ્તને જન ધંધડું તલવાર સારું આવતા સવાયું પાણી પીડું ગરબાણ ભેટી વીર પુરુષે ભરણ વાળી વાતમાં એ ભરણ વાળી વાતમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે યાસના ભાઈ અમર છે યાસના ભાઈ અમર છે. હા સોલંકી હા બેનના તા બોલને આપી રે એ ધજાયું ધરમની થાપી. હા વસરાજ પડાણા પાખડા કાપી માનતે ઘોડે તેલ બોલાવે રે તેજી પડાણા સિંહાસનો આવે એ દીદાનો તો ઉડતો
રસે સાદો દયાળુ વાસનો દાડો તેજ હાથે દોરો કોઈ હવારે હવે હા રોજે રાત ધૂમકારા હવે હા રોજે રાત ધૂમકારા તેરે હિલોડી તમે ધૂલી રાતે એ દીપા ધરમાતા ઢોલની પ્રાજા ઢોલની પ્રાચાર સાંભળો માય દિલ સંભળાવે રે ઓલાવાથી વાત ડોળાવે તેરી ગાલો જોડે ગોળ ગોળાવે હેજી મઠડાટી મે અનોત રામાલે રે ચારનો સાથ પ્રસાદ મઠડાટી મે ટોટરિયા માલે ચારનો સાથ મઠડાટી મે આહનોત રામાલે રે ચારનો સાથ પ્રસાદ રજયુની લે યા ફટકાનો હરજ ઉની લે યા ફટકાનો સૂરજ પૂરે એની શાખ મારા દે તેજ હોલન મારે આફકા પાડે રાજા દાન ફેરી આવારે હોલન મારી આફતો પાડે તો તુને ફેરી જો મારે રે સોનંકી તું
દાતા બેઠા એમના તરફથી એ જાનુને કેટલા લઈ આવી છે બધા 600 રૂપિયા આપ્યા તમે તમારું ચાલુ રાખજો મને કે ભાઈ રામધૂન જરા ગાઈ દેજો શ્રી રામ જય રામ તો તમારી રામધૂન પણ લઈ આપશું ધન્યવાદ સાંભળી જાઓ આહા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય श्री राम जय राम जय जय राम 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 हे राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम हे राम जय
કઈક બોલવા દ્યો. હા મને આગળ ઓલા આજકાલ વાળા ભાઈ એ જ કીધું મને કે તારો વારો કઈ આવશે. ચા વાળા ભાઈને માલુમ થાય કે તમે ચા બનાવો કે અમને બનાવો. જો કે અહીંયા આયોજન બહુ સારું છે, પ્યાલી મોટી છે. હમણાં અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા, એવડી જ પ્યાલી ઓઠે ડડે નાકે ભટકાઈને પીવી કેમ. મારા અનુમાન પ્રમાણે 5 વર્ષ થાય એટલે બિસ્લેરીની બોટલના ઢાંકણા જેવડી આવી જાય. એક બોટલમાં આખી જાન પી લે. પોલિયોના ટીપા પાય કે સા પાય એ નક્કી નથી થતું. એવી સરસ મજાની 1100 રૂપિયા રામ ભરોસે ભેટ મળી. હા મને કે તું રામ ભરોસે અમે લખાવી, અમારે નામ નથી બોલાવવું, પણ તારે કંઈક રજૂ કરવું પડે. હું કાંઈ વાંધો નહીં, કરી દઉં ભાઈ. હા હા હરે 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 હાલ ભાઈ જરીક શાંતિ રાખજો. કાર્યકર્તા ભાઈઓ જ અવાજ કરે, બીજું કોઈ અવાજ નથી કરતો. અને ખરેખર મિત્રો સાંભળો, બેનોને ખરી રીતે માણ મોકો મળ્યો. કાવલો પોસો કરાવ્યો ને તો આમ હાથ રાખીને એવા વાતો કરતા હોય, પોસો બતાવવા વાતો કરતા હોય, અમથા વાતો ન કરતા હોય ને અહીં માણ મોકો મળ્યો હોય. ખરી રીતે કે ચા પીવાથી શાન વધે, માવો ખાવાથી માન વધે, બીડી પીવાથી બળ વધે, તમાકુ ખાવાથી તન વધે, ગુટખા ખાવાથી ગમ વધે. આ